શ્રી રાધે રાધે પરિવાર દ્વારા મુખ્ય મનોરથી શ્રીમતી ભાવનાબેન ભવનભાઈ રંગાણી પરિવાર રાજકોટના મનોરથપણાથી શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા ભાવનાબેન રંગાણી અને પરમ ભગવદીયા ધ્રુવીબેન રંગાણીને વિનંતી કરું કે આજથી 5200 વર્ષ પહેલાં જે ચરિત્રના ગુણગાનની ગાથાનું લેખન એનું કથન અવિરતપણે સમગ્ર દેશમાં વિવિધ વક્તાઓના શ્રી મુખેથી શ્રવણ થઈ રહ્યું છે એવા વાંગમય સ્વરૂપ ભગવાનના વાંગમય સ્વરૂપનું પૂજન કરશે. વક્તા મહોદય પૂજ્ય જિજ્ઞેશ દાદાનું પરમ ભગવદી ભવાનભાઈ રંગાણી અને હાર્દિકભાઈ રંગાણી ભાવપૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. આજની કથામાં પૂજ્ય જિજ્ઞેશ દાદાના કૃષ્ણ સુદામાના મિત્ર સમી મિત્રતા નિભાવતા શાસ્ત્રી આશીષભાઈ પંડ્યા સુરતથી પધાર્યા છે. એમને વિનંતી કરીશ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદા પ્રત્યેનો સ્નેહ ભાવ અરસપરસનો વ્યક્ત કરવા આપ કથા મંચ પર પધારશો. પૂજ્ય સંતોના શ્રીચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ દંડવત પ્રણામ વ્યક્ત કરતા કથા સત્ર પ્રારંભ પૂર્વે જ કહ્યું હતું મેં કે રાસ રમનતા મારી નથડી કોવાણી. આપણને સૌને શાસ્ત્રનો, સંસ્કૃતિનો, સાહિત્યનો, શહીદીનો, શૌર્યનો, દાતારીનો, ખાનદાનીનો, ખુમારીનો, અવતારોનો કેટલુંક કહું એવો વારસો મળ્યો છે કે હમ ઉસ દેશ કે વાસી હૈ जिस देश में गंगा बहती है. એવા દેશના આપણે બધા ગુજરાતીઓ અને ભારતીયો મારે વાત એ કરવી છે કે કથા કવનની સાથે સમાજ સેવા અને ભાવિ પેઢીના સંસ્કાર અને શિક્ષણ ઘડતરનું કામ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે પૂજ્ય દાદાના એ ગરીબ ઘરના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના બાળકોના સેવા શિક્ષણ અને સરકારના ઘડતરથી એને પગભર કરવાનું દાદાનું એક સ્વપ્ન તથાસ્તુ વિદ્યાપીઠમાં સાકાર થવા જઈ રહ્યું છે. એ બાળકોની શૈક્ષણિક સેવાઓના સંદર્ભમાં પૂજ્ય દાદાના મુખેથી કવાતા ગીતો ભજનોનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન આપણા મુખ્ય પ્રવેશ દ્વારના જમણા હાથે પ્રાપ્ત થઈ રહ્યું છે. સાથે સાથે પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવના નિત્ય ભોગ, શણગાર, બ્રહ્મભોજન, યજ્ઞશાળામાં થતા ભાગવતજીના નિત્ય હોમ, ગૌસેવા અને વિવિધ ઉત્સવો, મહોત્સવો, હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે બાપ વગરની 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવના સાક્ષી બન્યા. આવા વર્ષ દરમિયાનના અનેક ઉત્સવોના એ આપણે સૌ સદભાગી થઈ રહ્યા છીએ અને આપણું પણ મન એમાં ખોવાયું છે એવા ભાવની અભિવ્યક્તિ કરતા આપણા સૌ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને વિનંતી કરું કે દ્વિતીય દિવસના આપણો દરેક દિવસ પણ કંઈક વિશેષતા ધરાવતો હોય છે. એવા આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિના આજના દિવસની વિશેષતાના આ દિવસે આ ગુણગાનની ગાથાનું કંઈક વિશેષ રૂપનું વર્ણન વૃંદાવનની ધરા અને આ પવિત્ર ભૂમિની એ પાવનતાની એ પરભવની એ કથા કવન સાથે આપણને સૌને પ્રસ્તુત કરી ઉપકૃત કરે. પૂજ્ય દાદાના શ્રીચરણોમાં, ભાગવત ભગવાનના શ્રીચરણોમાં આપણા સૌના વંદન. આપ સૌનું રાધે રાધે પરિવાર અને રંગાણી પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરતા પૂજ્ય દાદાને વિનંતી, આવો દ્વિતીય દિવસના જ્ઞાન સત્રની એ શ્રવણ ગંગામાં આપણે સૌ સ્નાન કરીએ. સૌને વૃંદાવન વિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.